નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ। કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થતા સંઘના નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવેલ। ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરોની ચૂંટણી સંપન્ન થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ। કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પદે સતત ચોથી વાર સહકારી અને રાજકીય આગેવાન દિલીપભાઈ મોરીની તેમજ ઉપપ્રમુખ પદે બીજી વાર એબાભાઈ રામની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના। છેલ્લે 2009 થી આ કોડીનાર તાલુકા ખરીદ સંઘની અંદર દિનુભાઈના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દિલીપભાઈ નિમાણા હતા, એબાભાઈ ઉપપ્રમુખ તરીકે। ત્યારથી લઈને આજ સુધી સારા વહીવટ અને સારી અનુકૂળતાને કારણે ખેડૂતોમાં પણ લાગણી ઉદ્ભવી છે। આગામી દિવસોની અંદર માનનીય પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે કોડીનારના ખેડૂતોને સારામાં સારું ખાતર મળી શકે, બિયારણ મળી શકે અને સારી વ્યવસ્થા થાય, કારણ કે આ ખેડૂત છે એ કોડીનાર તાલુકા ખેડૂત સાથે જોડાયેલો છે અને લાગણીશીલ ખેડૂતોએ જોડાયેલ છે ને આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 15 વર્ષથી આવે છે, ખેડૂતોને પણ એમાં લાગણી અનુભવે છે।